ગુજરાતની અંદર આવનારા સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે ત્યારે તમામ પાર્ટીઓની અંદર જે છે તે વ્યૂહરચનાની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને તમામ પાર્ટીની અંદર જે છે તે હોદ્દેદારોની નવી નિમણૂક કરવામાં આવી રહી છે। આ સાથે જ જે છે તે ઘણા બધા એવા નેતાઓ જે છે જે પોતાની પાર્ટી છોડી અને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે રાજકોટની અંદર પણ જે છે તે તમામ કાર્યકર્તાઓ સાથે એક મોટી બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટ ખાતે ભાજપ સંગઠનના પ્રભારી અનિરુદ્ધ દવે હવે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને ભાજપના કાર્યાલય ખાતે તેઓએ કોર્પોરેટર સહિતના તમામ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક આયોજિત કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે ભાજપ એક્શન મોડ પર આવી ગયું છે, તમામ તૈયારીઓ કરી રહી છે। ત્યારે પ્રભારી અનિરુદ્ધ દવેએ પોતાનું મોટું નિવેદન આપ્યું છે। ખાસ કરીને ચૂંટણી મામલે હવે ભારતીય જનતા પાર્ટી હંમેશા સજ્જ હોય છે તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ જે છે તે ભાજપ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી, અમે બધા એક જ છીએ તેવું નિવેદન હાલ જે છે તે પ્રભારી અનિરુદ્ધ દવે દ્વારા આપવામાં આવી રહ્યું છે। આ સાથે જ સંગઠનના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક આયોજિત કરી અને પાર્ટીને વધુ મજબૂત કરી આવનારા સમય માટે વ્યૂહરચના ઘડવામાં આવી રહી હોવાની વાત પણ અનિરુદ્ધ દવે દ્વારા કરવામાં આવી છે। તો હાલ જે છે તે તમામ પાર્ટીઓ દ્વારા પોતપોતાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આવનારા સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેનું હવે રણસિંગું ફૂંકાઈ રહ્યું છે, ત્યારે તમામ પાર્ટીઓ જે છે તે પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપી રહી છે। ત્યારે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।